नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओंकारं बिंद संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। श्री परमगुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। ओम। संत बड़े परमारथी शीतलवा को अंग तपत बुझावत और की और दे दे अपनो रंग। ए जी तपत बुझावत और की और दे दे अपनो रंग। આજના વિષયમાં સંત વિશે થોડું સમજીએ, જાણીએ, વિચારીએ, શ્રદ્ધીએ. હમણાં જે ધૂન બોલાવવામાં આવી એમાં પણ એ જ વિષય હતો. સાધક સાથીમાં સહજવાણી ભાગ 1 એમાં બ વિભાગ. સૂત્રાત્મક લખાણ છે. શોર્ટ એન્ડ સ્વીટ. કારણ કે એનો પ્રારંભ જે છે એ એકદમ બુદ્ધિવાળાને માટે બાયકોટ કરાવે એવો છે. સંત સંત જ છે. અક્કલ વગરનું છે. આ શું છે? આમાં કઈ આ તો કઈ લખવાની રીત છે? આ તો કઈ વિચારવાની રીત છે? ભાઈ કોઈ વ્યક્તિ એ તો ગૌણ છે. સંત સંતત્વ તો પદ છે. સંતત્વ સાચું સંતત્વ એ તો પદ છે, કોઈ વ્યક્તિ નથી. એટલા માટે લખ્યું નમો લોયે સવ સાહુણમ. હમણાં ભાઈશ્રીના સ્વાધ્યાયમાં પણ 2 શબ્દો આવ્યા હતા. પહેલો શબ્દ આવ્યો તો વિશાળ બુદ્ધિ અને પાછો ફરીથી રિપીટ થયો મધ્યસ્થતા. વિશાળ બુદ્ધિ આવ્યો, પાછો એને માટે કન્ફર્મ કરવા, ડાયલેટ કરવા, ઇલેબોરેટ કરવા મધ્યસ્થતા શબ્દ.
સંત સંત જ છે એવું કેમ લખ્યું? ઓબ્જેક્શન. લખો પુનરુક્તિ દોષ. એટલે વિદ્વાન શું કહે છે? લખો પુનરુક્તિ દોષ. ભાઈ, સંત સંત જ છે એટલા માટે કે એ અવક્તવ્ય છે. પાછળ પ્રયત્ન કરશે, પણ સંત શુદ્ધાત્મા છે. સંત તે વ્યક્તિ છે જેનામાં શુદ્ધાત્મા પ્રગટ થયો છે, અને શુદ્ધાત્મા તે વાણીનો વિષય સર્વથા નથી. વાણીનો જ વિષય જેટલો છે એટલો છે. સંતનું વર્ણન પૂર્ણપણે કોઈ ન કરી શકે, ભગવાન પણ ન કરી શકે. એ સાહેબ, આ તો ભગવાનનું અપમાન કહેવાય. વોટ ડુ મીન? કે ભગવાને જ એવું કહ્યું છે. 7 ભંગ કહ્યા ને, એમાં એક ભંગ શું કહ્યો? સ્યાત કથંચિત અવક્તવ્યમ. સ્યાત કથંચિત, એ પદ પણ એવું છે ને, એ વ્યક્તિ પણ એવી છે. જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અનુભવ ગોચર માત્ર રહ્યું તે પદ જો. સંતને હમણાં આપણે બોલ્યા મંગળાચરણમાં, સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે. સંત એટલે પરમાત્માની મિનિએચર કોપી. સાચા સંત. સાચા સંત એટલે ભગવાનની મિનિએચર કોપી. એવું શાસ્ત્રમાં કોણ કહે છે? કૃપાળુ દેવ તો કહ્યું, બરાબર છે. શાંત દશા તીન કી પહેચાની, કરે કર જોરી બનારસી વંદન. શું કીધા? આત્મજ્ઞાનીને શું કીધા? ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ, શીતલ ચિત્ત ભયો જીમ ચંદન. કેલી કરે શિવ માર્ગ में जग माही जीने सर के लघुनंदन. The younger brother of Jineshwar Paramatma is a true enlightened saint. એટલે સંત સંત જ છે. સંત સાદા છે, સંતોષી છે. તને કંઈક સમજાય એવી ભાષામાં કહે છે. એકદમ તો સમજાય નહીં. પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ આર ધ બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ ટ્રુ સેન્ટલીહુડ. અંદરના મુખ્ય છે, બાહ્યમાં પણ આનુષંગિક છે. સંતની વાત તો જવા દો. ગાંધીજી જ્યારે વિલાયતથી આવ્યા ને પછી ભારત દર્શન કર્યું, તો સૂટ ને બૂટ ને ટાઈ ને મોજા ને હેટ ને બધું, અને આવી ગયું શરૂઆતમાં ટોપી, કફની, ધોતિયું શરૂઆતમાં. પછી કે આટલા બધાની જરૂર નથી. એમને શરીર સ્વસ્થ સારું હતું, સહનશીલતા પણ સારી હતી. ધીમે ધીમે બધું ઓછું કરીને પછી એકલી પોતડી. હજુ તો સંત થયા નથી, પણ સંતત્વના માર્ગે ચાલવાનો ઉદ્યમ કરી રહ્યા. સહજ છે. આર્ટિફિશિયલ મારે આવા કપડાં પહેરવાના, આવા કપડાં પહેરવાના, આવા કપડાં કાઢી નાખવા, એવું નથી. આગળ કહેશે કદાચ. સંતોષી છે.
सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी और छीन लिया सो खून बराबर, गोरख बोल्या શાસ્ત્રમાં એને શીલ કહેવામાં આવે છે. સાદી ભાષામાં નહીં, એ બહુ અઘરું છે અત્યારે અહીંયા પબ્લિકમાં કહેવું નથી, પણ કોઈ અભ્યાસીને વાંચવું હોય તો શીલ પાહુડ વાંચવું. આચાર્ય ભગવાને લખેલા આમ તો 84 પાહુડ હતા, પણ એમાંથી અત્યારે 20-22 જ મળે છે, પણ એમાં 8નો એક સંગ્રહ મળે. 8 પાહુડનો એક સંગ્રહ મળે છે. પાહુડ એટલે ગિફ્ટ, પાહુડ એટલે તોહફા. તમે આજકાલ બર્થડે કે કંઈ એવું હોય ને, કોઈની મેરેજ એનિવર્સરી તો મોટી ગિફ્ટ આપો છો. ભગવાને આપણને ગિફ્ટ આપી છે સાચા આનંદની પ્રાપ્તિ માટે, સાચા જ્ઞાનની પ્રાપ્તિ માટે. એમાં એક શીલ પાહુડ છે, એ વાંચજો. અત્યારે વિષય નથી આપણે ખોલવો, કારણ કે બહુ મોટો વિષય છે, પણ એમાં સંતોષ પણ એક આવે છે. સંતોષી છે. નો કમ્પ્લેન, નો વેરી સ્પેશિયલ ડિમાન્ડ. નો કમ્પ્લેન, નો વેરી સ્પેશિયલ ડિમાન્ડ. સંત સહજ છે, સરળ છે. થોડું થોડું રિપીટ થવાનું. અકુદરતીપણાનો અભાવ, અકુદરતીપણાનો અભાવ સંતના વ્યક્તિત્વમાં હોય છે. બધા સંત સરખા ન હોય. કોઈ સામાન્ય સંત છે, કોઈ વિશેષ સંત છે, કોઈ મહાન સંત છે, અને કોઈ યુગ પ્રધાન સંત છે. તમારી દુનિયામાં પણ એવું છે. આ તો પહેલાની વાત છે, અત્યારનો તો જમાનો ફરી ગયો કે ભાઈ કોઈ પહેલા એમ કે સાહેબ આ તો લખપતિ છે, સાહેબ આ તો લખપતિ છે. આ 50 વર્ષ પહેલાની વાત કરો છો. 1 લાખ હોય તો લખપતિ કહેવાય, 2 લાખ હોય તો લખપતિ કહેવાય, 20 લાખ હોય તો લખપતિ કહેવાય, 50 લાખ હોય તો લખપતિ કહેવાય, 90 લાખ હોય તો લખપતિ કહેવાય, અને 99 લાખ હોય તો લખપતિ કહેવાય. 100 લાખ થાય તો બદલાઈ જાય. એવું કોણ છે? લખપતિની અપેક્ષા એ બધા સરખા છે, પણ 1 લાખ વાળો અને 99 લાખ વાળો બધી અપેક્ષા એ સરખા. એ બધા સંત સર્વ અપેક્ષા એ સરખા નથી. અત્યારે આપણે સામાન્ય વિચારણા કરીએ, બહુ સૂક્ષ્મ સૈદ્ધાંતિક વિચારણા અત્યારે નથી ચાલતી. રવિવારનો દિવસ છે ને, આપણા જેવા ઓછી બુદ્ધિવાળા પણ સમજી શકે એવી દ્રષ્ટિથી અત્યારે વાત ચાલે. સહજ છે, સરળ છે. નો આર્ટિફિશિયલ મેનિપ્યુલેશન્સ ઇન લાઈફ ઇન એની આસ્પેક્ટ. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. સરળ થવું તો જરાક વધારે અઘરું છે. સાચી સરળતા તો જ્યારે વિશેષ સંત અથવા સંત થાય ત્યારે થોડી સરળતા આવે, અને પછી તો એકદમ સરળતાની સીમા, ઉપરની સીમા તો ભગવાને શાસ્ત્રોમાં કહી છે. 10 લક્ષણ કયા છે? ક્ષમા, માર્દવાર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન ને બ્રહ્મચર્ય. આર્જવ, રુજોહો ભાવમ આર્જવ. જેવું હૈયે છે તેવું હોઠે છે, જેવું હોઠે છે એવું જિંદગીમાં છે. ઇન જનરલ
બે અવતરણ લઈને આપણે છોડી દઈએ. આનંદગંજી અને એ પહેલા એક સંત થયા છે એ જ પીરિયડમાં. સરળતા આવી ને એને નાસ્તિથી કહે છે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ગણપદ રે વૃષભ જિનેશ્વર પ્રીતમ મારો, પ્રીતમ મારો, પ્રીતમ મારો. મૂછાળા મરદ દાઢીવાળા યોગીરાજ આનંદગંજી કહે છે કે મુજ સતીનો સ્વામી ઋષભદેવ એ જ મારો પતિ છે, એમ કે છે. એમ કે છે. ને મુનિને માટે પણ એવું આવે છે, બહુ લાંબુ નથી કહેવું, છેલ્લી લીટીમાં આવે છે. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारी, निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारी. उत्तर प्रदेशની ભાષા છે, આગ્રાની આજુબાજુની. સંત કેવા હોય? નિર્વિકાર. અહીંયા તો બહુ ઉત્તમ સંતની વાત કરી છે. માએ જન્મ્યા તેવા સંત. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हम. Innumerable salutations at the lotus feet of that great saint who is innocent, who is straightforward, who has nothing to hide in his life, whose life is an open book. He is a great, great saint. સંત સહજ છે, સરળ છે. સંત સુપ્રતીતવંત છે. શાસ્ત્ર ભાષાનો શબ્દ છે. સુ એટલે સારી અને સાચી, અને પ્રતીત એટલે શ્રદ્ધા, વંત એટલે સ્વામી, વાળો. તો સંતના અંતરમાં સારી અને સાચી શ્રદ્ધા હોય છે. સંતના હૃદયમાં સારી અને સાચી શ્રદ્ધા હોય છે, તો જ સંત હોય. સાદી ભાષામાં વિચારીએ તો કૃષ્ણ ભગવાન કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. બહુ લોજિક લડાવે એને આત્મા ન મળે. લોજિક ની મર્યાદા છે એ બરાબર, પણ બહુ લોજિક થાય એટલે એનું નામ ઇલોજિક થઈ જાય. અતિ સર્વત્ર વર્જયેત, એમ જ્ઞાનીઓ કહે છે. અતિ સર્વત્ર વર્જયેત. સાહેબ, ખાંડ ગળી કેમ છે? આ કારેલા કડવા કેમ છે? આ દૂધ ધોળું કેમ છે? વ્યવહાર દ્રષ્ટિ. બાળકને માતા પ્રત્યે પ્રેમ કેમ હોય છે? ભાઈ હોય છે, એ માને જઈને પૂછ. બધી વસ્તુનું લોજિક હોતું. એનો અર્થ એમ નહીં કે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સમજણપૂર્વકની છે, અને તે છતાં એ આર્ગ્યુમેન્ટ, એ લોજિક જ્યારે એની મર્યાદા છોડી દે છે ત્યારે ઇલોજિક થઈ જાય છે. ભગવાન એને કુયુક્તિ કહે છે. ભગવાન એને કુયુક્તિ કહે છે. કુયુક્તિ વાળાને પરમાત્માના દર્શન થતા. સુયુક્તિ હોય ત્યાં સુધી પ્રશંસનીય છે, પણ કુયુક્તિ, એક વાડકો રસ ખાવ તો બરાબર,
2 વાડકા રસ ખાવ તો બરાબર, 3 વાડકા રસ ખાવ તો ઠીક, અને 20 વાડકા રસ કે નહીં, હે હું તો 20 વાડકા રસ ખાઈ જાઉં, બરાબર નથી. એ તારી વાત સ્વાસ્થ્યને માટે બરાબર નથી. ગમે તેટલું ભાવતું હોય બંધ કરી દે. દુનિયામાં તો મર્યાદાનો સ્વીકાર કરે છે. પેટ ભરી ગયું હવે નહીં. સંત સુપ્રતીતવંત છે. પૂર્વે થયેલા જ્ઞાનીઓને રસ્તે સંતો ચાલે છે. સંતો કોઈ નવો મત, નવો પંથ, નવો સંપ્રદાય ચલાવતા નથી. તેઓ કહે છે હું તો અલ્પજ્ઞ છું, મારા જેવા તો મોટા મોટા ભડવીર થઈ ગયા. હમણાં જ આવ્યું, હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું, એમ કે છે. શતાવધાન કરનાર અને 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ જ્ઞાન અને 16 વર્ષને 5 મહિને મોક્ષ માળા લખે છે. એ કહે છે હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. આપણે ઢ છીએ તો આ કહીએ સાહેબ આપકો ક્યાં માલુમ, તારી મરજી. આંબા ઉપર જેટલી કેરી વધારે આવે એટલો એ વધારે નમે. એમ જેના જીવનમાં સાચું જ્ઞાન જેટલું વધારે પ્રગટ થાય એટલો એનામાં વિનય ગુણ વધારે પ્રગટે. વિચાર, આપણે કોઈને આમ કરવું હોય તો વિચાર કરીએ કે આમ કરવું કે નહીં, આમ થઈને જાય. કદાચ ભૂલથી હાથ જોડાઈ જાય તો મને મિથ્યાત્વનો દોષ લાગી જાય. કોઈ સંતને હું વંદન કરું તો હું આવો મોટો માણસ હું વળી કોઈને વંદન કરું? ऊंचा ऊंचा सब चले नीचा चले न कोई, नीचा नीचा जो चले सबसे ऊंचा हो, नीचा नीचा जो चले सबसे ऊंचा हो. ગાંડો થાય દુનિયાની દ્રષ્ટિએ ત્યારે જ સાચો સંત થઈ શકે. દુનિયાની દ્રષ્ટિએ જ્યારે ગાંડો થાય ત્યારે જ સંત થઈ શકે. ધ્રુવ હોય, પ્રહલાદ હોય, મીરા તો વળી પ્રગટ કહે છે લોગ કહે મીરા ભાઈ બાવરી, બાપ કહે કુલ નાશી રે, જહેર કા પ્યાલા રાના ને ભેજા પીબત મીરા. જે વારે વળી તે વારે તમે કહો છો રે વળી તે વારે, ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની. કૃપાળ તો કહે જગતની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત 810 જોઈ લો વિસ્તાર પત્રાંક. મહાવીર ભગવાન તો કીધું જ છે કે ધર્મનું મૂળ તે સાચી શ્રદ્ધા છે. ધર્મનું મૂળ તે સાચી શ્રદ્ધા છે. સંત સ્વાનુભૂતિ સહિત છે, નિશ્ચય નહીં લાવ્યા, પરમાર્થ લાવ્યા. જે ઉપર કીધું ને સુપ્રતીતવંત છે. પ્રતીતવંત એકલું નથી કહ્યું, સંત અંધશ્રદ્ધાળુ નથી. જે કહે છે તે વાંચેલું નથી, ગોખેલું નથી. इनकी वाणी हृदय से निकलती है, इनकी वाणी मस्तिष्क से नहीं निकलती है, इसकी वाणी हृदय से निकलती है. उतना ही उसके बारे में कहा जा सकता है.
એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. બધું લાંબુ લખ્યું છે. એક એક પંડિત દો પંડિત, પંડિત 18 લાખ હુआ. આદિ બ્રહ્મ કી ખબર ન જાનીએ તો પોથી ફાડી ફાડી મુआ. કબીર કહે એ મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. એટલે આ કાળમાં ભગવાન, આધ્યાત્મિકતા અને આત્માનો અનુભવ એકદમ અનપોપ્યુલર છે. કારણ કે આ દુનિયામાં અત્યારે છેલ્લા 15-20 વર્ષમાં ભારતમાં બધા કહે છે એક કોમ્પ્યુટર ભગવાન, એક ઈમેલ ભગવાન, અને છેલ્લા 7મા ભગવાન આવ્યા તે મોબાઈલ ભગવાન. આ સિવાય બીજા બધા રામ ને મહાવીર ને બુદ્ધ ને કૃષ્ણ ને ઋષભદેવ ને નાનકદેવ, આ તો બધા ઉપલો માળ એમનો ખાલી હતો. અમારે તો કશાની જરૂર નથી. અમારે સંતની જરૂર નહીં, સદગુરુની જરૂર નહીં, ભગવાનની જરૂર નહીં, સત્સંગની જરૂર નહીં. અમારે તો બસ ઈમેલ, વેબસાઇટ, બહુ જરૂર પડે તો મોબાઈલ. હરી વરી અને કરી જ્યાં વધારે હોય ત્યાં સંતત્વ પ્રગટી શકતું. હરી વરી અને કરી, CURRY અંગ્રેજી શબ્દ. જ્યાં બહુ હોય ત્યાં સંતત્વ પ્રગટી શકતું. સાહેબ મહારાજ તો એટલા બધા બિઝી છે, એટલા બધા બિઝી, એમને મરવાનો ટાઈમ નથી કે મહારાજ ન હોય. આ મોટા મહારાજ, આ મોટા મહારાજ વેરી બિઝી, વેરી બિઝી. એક મરવાનો એમને ટાઈમ નથી. પ્રભુ સંત સ્વાનુભૂતિ સહિત છે. એમની વાણી એમના અનુભવમાંથી આવે. તેઓ ધર્મ જીવ્યા છે. તેમણે ધર્મ માત્ર વાંચ્યો નથી, કોઈ કંઈક સાંભળ્યો એટલે માની લીધો એમને એમ, એવું નથી. આચાર્ય મહારાજે તો પ્રગટ કહી દીધું. સમયસારની 5મી ગાથા એમાં 4 વૈભવ ગીતામાં કીધું યદિ દર્શયેયમ તદાતુ સ્વાનુભૂતિ પૂર્વક પ્રત્યક્ષ પ્રમાણી કર્તવ્યમ. મારી વાત હું કહું છું એટલે માનતો હોય એવું હું કહેતો નથી. હું જે કહું તે તારે આગમથી જાણવું એટલે શાસ્ત્રથી જાણવું, સુયુક્તિથી એટલે લોજિકથી, રિયલ લોજિકથી જાણવું, શ્રી સદગુરુદેવના કૃપા પ્રસાદથી જાણવું, અને પછી સ્વાનુભવથી જાણવું. આ 4થી જાણે તે સાચો સંત. આપણે સાંભળી લીધું એટલે માની લેવાનું. સાંભળી લીધે એટલે માનવું ખરું, પણ 100% માનવું નહીં. 100% તો ઇન્ટ્યુશનલ નોલેજ ઇઝ ટ્રુ નોલેજ. અનુભવ જ્ઞાન તે સાચું જ્ઞાન છે. એને માટે શ્રદ્ધા જોઈએ, એને માટે સુયુક્તિ પણ જોઈએ, એના માટે શ્રી સદગુરુનું સાનિધ્ય, તેમના બોધની પ્રાપ્તિ, તેમની સેવા, બધું જોઈએ. એમનો બોધ જોઈએ, પણ એટલાથી હજુ સંત થયો નથી. જો સ્વાનુભવ નથી તો હજુ સાચો સંત બન્યો. સંત છે, સાચો સંત નથી. અહીંયા આપણે કોઈને નીચે ઉતારી પાડવાનો એવો ભાવ નથી. અત્યારે આપણે ટૂંકમાં વિચારીએ છીએ, અત્યારે શાસ્ત્રમાં જઈએ તો આપણે ઘણો તરત જ સમય થઈ જાય. સંત સત્યનિષ્ઠ છે કે સાહેબ તમારો ધર્મ કયો, કે સાહેબ તમારો મત પંથ કયો. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય
તો લઈ એ અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય. યાદ રાખો, એકલું સત્ય નથી કહ્યું, પરમ સત્ય કહ્યું છે. એટલે ગુરુગમથી સમજવું પાછું. સત્ય કહ્યું કે પરમ સત્ય કહ્યું? એ મહાવીર ભગવાને કહ્યું ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ સત્ય. એકલું સત્ય નહીં. There is relative truth and there is absolute truth. Relative truth is true from its own point of view, but absolute truth is power in excellence. Absolute truth is power in excellence, and it cannot be brought in words. It is संग त्यागी, अंग त्यागी, वचन तरंग त्यागी, मन त्यागी, बुद्धि त्यागी, आपा शुद्ध कीनो है. संग त्यागी, अंग त्यागी, वचन तरंग त्यागी, मन त्यागी, बुद्धि त्यागी, आपा शुद्ध कीनो है. परम सत्य. उपनिषद सूत्र है सत्यम परम धीमहि, सत्यम परम धीमहि. परम सत्य ते अमारी बुद्धि में उतरो, परकोलेट था. एकली बुद्धि थी न मळे એટલે પરકોલેશન નું કીધું કે સાહેબ હું સમજી જાઉં, હું બોસ્ટનનો 4-4 ગ્રેજ્યુએટ નહીં, ગોલ્ડ મેડાલિસ્ટ, તો બધી વાત હું સમજી લઉં કે પ્રભુ ધર્મ તે બુદ્ધિનો વિષય નથી. અભણ જેને તમે કહો છો એવા નરસિંહ, મીરા અને કબીર ઉપર અત્યાર સુધીમાં કુડીબંધ પીએચડી થઈ ગયા. સ્કોર્સ એન્ડ સ્કોર્સ ઓફ પીએચડીઝ. એમના એક પદ ઉપર પીએચડી થાય અને એમને એમ નિશાળે ગયા નથી. એમને તો કઈ જ્ઞાન થતું હશે? એ તો બુદ્ધુ કહેવાય, તમારા જેવા જ કહેવાય કે એવું જ હોય પેલા. સંત નિસ્પૃહી છે. ચાહ ગઈ ચિંતા ગઈ, मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का सा. પછી ડિગ્રી પ્રમાણે જાણી લેવું. હમણાં કહ્યું તો બધા સંતો સરખા નથી. આત્મજ્ઞાન થયું છે એ અપેક્ષાએ બધા સંતો સરખા છે, પરંતુ તેની પણ તરતમતા મહાપુરુષોએ કહી છે. મહાવીર ભગવાને એને સટલ એન્ડ સાયન્ટિફિક લેંગ્વેજમાં કહી છે. આમ તો બધા ઋષિ મુનિઓએ પણ કહી છે. એટલા માટે એમ કહ્યું કે ભાઈ સવિકલ્પ સમાધિ પણ હોય, નિર્વિકલ્પ સમાધિ પણ હોય, નિર્બીજ સમાધિ પણ હોય, અને સમાધિ રહિત એટલે સમાધિની બિયોન્ડ પણ હોય. આવું છે પ્રભુ. તમે તો બે બાજુ ઢોલકી બજાવો છો કે બે બાજુ ઢોલકી બજાય. બાબલો મમ્મીનો છે કે પપ્પાનો કે ને, એ તો બંને નહીં. મારે એવું નહીં કહેવાનું, એક જ વાત કરો, એક વાત કરો. ભાઈ એવું નથી. બાબલો મમ્મીનો પણ છે, બાબલો પપ્પાનો પણ છે, બાબલો કોઈનોય નથી, અને બાબલો બાબલાનો છે. સાહેબ તમારું તો કઈ ચક્કર નથી લાગતું. એવું છે પ્રભુ, એવું છે પ્રભુ. માતાઓ એવું ખોટું લગાડ તમને. અમારો બાબલો નથી, શું વાત કરો છો? માં શાંતિ રાખ, શાંતિ રાખ, તારો બાબલો કોઈ લઈ નહીં જાય. બહુ આગળ જવું પડે ત્યારે માતૃત્વ મૂકવું પડશે. હા મારો બાબલો એમ ન જાય કે એવું તો હોતું હશે કે એવું કરતી હતી. કયા સીતા માતા એ કહેતા હતા ને એ પહેલા
મદાલસામાં હતા. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. એવું એને એમ કદાચ એને ખબર નહીં હોય કે આ જન્મ જન્મનો જોગી છે. હું કહું છું એ બધું એ સાંભળે છે ને સમજે છે, અને હું બધું નથી સમજતી એ પણ એ સમજે છે. ઇતિહાસ એવું કહે છે કે એમની બા પણ એવી રીતે ગાતા હતા. એટલે જ 8, 9, 10 વર્ષના થયા કે બા તું ગાતી હતી ને પેલું હાલરડામાં કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. એટલે હવે અહીંયા ગુરુ આવ્યા છે ને, એટલે હવે હું એમની પાસે કાયમ રહેવાનો. મમ્મી બાય બાય ટાટા. ભારતીય સંસ્કૃતિ જુદી છે. એકલા જીન્સ પણ ચાલતી નથી. જીન્સ શું છે એ સમજાવે છે. અત્યારે જીનિયોલોજી ચાલી છે ને, પણ જીનિયોલોજી શું છે? જીન્સ જીન્સ GENES. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. માતાજીની મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. સાહેબ તમે ચક્રમ લાગો છો. બાળક તો પેટમાં હોય ત્યારે કઈ સમજતું હશે? એને કઈ અક્કલ હોતી હશે? એ તો કઈ સાંભળતું હશે? માં ભારતીય સંસ્કૃતિ જન્મ જન્માંતરના સંસ્કારને સ્વીકારે છે. જન્મ જન્માંતરના સંસ્કારને સ્વીકારે છે. બસ જવું નથી. એનું આખું સાયન્સ છે. સમાપ્તિ અવસર નજીક છે. સંત નિસ્પૃહી છે. જે છે તે બરાબર છે. સર્વથા સર્વ પ્રકારનું કે સાહેબ અમે હમણાં અત્યારે તમારે રોટલી છે ને અને ભાત છે ને એમાં કાંકરા નાખી દઈશું, પછી તમે ખાઓ ને ત્યારે કહેજો કે બરાબર છે બરાબર છે. માં એવું નહીં, એ તો મૂકી દઈશ બાજુમાં કે માં આમાં આટલા બધા કાંકરા છે ને એટલે એ અનુકૂળ નહીં આવે, એટલે બધા કાંકરા હું નહીં ખાઈ આજે ભાત નહીં લઉં. વિવેક તો છે પણ ડોગમેટિક ડિમાન્ડ નથી. વિવેક તો છે પણ ડોગમેટિક ડિમાન્ડ નથી. આ વિશાળ બુદ્ધિની વાત ચાલે છે અને મધ્યસ્થતાની વાત ચાલે છે. આપણે તો ધૂળ ખાઈએ, છાણ ખાઈએ. ન ખવાય ભાઈ. ભક્ષ્ય અને અભક્ષ્યનો વિવેક, સ્વધન અને પરધનનો વિવેક, સ્વસ્ત્રી અને પરસ્ત્રીનો વિવેક જ્યાં જેમ છે ત્યાં તેમ છે. છેલ્લો મુદ્દો સંત સમતાના ધારક છે. સંત સમતાના ધારક છે. સમતા શબ્દ પોતે આત્માનો સ્વભાવ હોવાથી વાણીનો વિષય નથી, છતાં સંતોએ એને ગાવાનો પ્રયત્ન કર્યો છે. સમતા સમતા, equanimity of mind, equanimity of the soul, an equanimous state of the soul. આત્માની એવી અવસ્થા કે જ્યાં એ અતિન્દ્રિય આનંદમાં ડૂબેલા છે. વાણીમાં એનો સંપૂર્ણ અવતરણ થઈ શકતું નથી. અજ્ઞાન
અને રાગ દ્વેષ વગરની અવસ્થા. ચરણાની યોગની અપેક્ષા એ વાત ચાલે છે. અજ્ઞાન રહિતપણું, રાગ રહિતપણું, દ્વેષ રહિતપણું, એનું નામ સમતા. એનું બીજું નામ, એના ઘણા નામ છે. શ્રીમદ રાજચંદ્રજી એને માટે જે નામ આપ્યું છે એ 10મી ગાથામાં છે. બોલો સાથે. અને પછી એના 6 નામ આપ્યા છે પદ્મનંદી પંચવિંશતિમાં, એ બોલીશું ને સમાપ્તિ. 10મી ગાથા બોલીએ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આ સંતથી મોટા થાય ને, સંત મોટા થાય એટલે સદગુરુ થાય. સંત મોટા થાય, વધારે મોટા થાય એટલે સદગુરુ કહેવાય. હવે પેલી સમદર્શિતા આવી ને, સમતા, એ સમતાને માટે ભગવાને 6 શબ્દો વાપર્યા છે. ષડ દર્શનના ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય પરંપરામાં 6 દર્શન છે. ષડ દર્શન કહેવાય છે. એમાં સમદર્શિતા માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે. એનો સમેશન ઇફેક્ટ કરીને આજથી 700 વર્ષ પહેલા પદ્મનંદી આચાર્ય દેવ કહે છે, પદ્મનંદી પંચવિંશતિ વાંચવાની આજ્ઞા પર્યુષણમાં કરેલી છે. પત્રાંક 945. કેટલા વાગે વાંચવાનું કીધું છે? 12 વાગ્યા પહેલા. કારણ કે હમણાં આપણે પછી ભોજન બહુ સારું કરે તો ભજન બહુ સારું થઈ શકે. ભોજન કરવું જોઈએ, ભોજન સપ્રમાણ કરવું જોઈએ. હિત મિત યુક્તાહાર વિહારસ્ય યોગો ભવતિ દુઃખા, એમ કે છે ગીતા. અને કૃપાળુદેવ 105માં કહે છે આહાર વિહાર નિહારનો નિયમી. એને માટે આચાર્ય મહારાજ કહે છે, બોલો બોલો. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ્ચ યોગ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવંતિ એકાર્થવાચકાઃ. આ બધા એકાર્થવાચક છે. કોઈ એને સામ્ય કહો, કોઈ સ્વાસ્થ્ય કહો. અહીંયા આત્માનું સ્વાસ્થ્ય. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિ યોગ ચિત્ત નિરોધ શુદ્ધોપયોગ. અંદમંગળ. હું તો આનંદનું ધામ, હું છું આત્મા, હું છું આત્મા, સમપરમાત્મા, હું છું આત્મા, સમપરમાત્મા, પરમાત્મા, સંપરમાત્મા. એવો અનુભવ કરવો એ સમતાની ચરમસીમા છે. એ સમતાની પણ દરરોજ થોડીક કરીએ તો એક દિવસ ત્યાં પહોંચીશું. તમે અત્યારે અબજપતિ છો તો એકદમ થઈ ગયા સાહેબ, આવું પર્સનલ વાત પૂછો છો? હા, 9 વર્ષનો હતો ને ઘેરથી નીકળી ગયો. આઈ એમ નોટ લાઈક યુ, આઈ એમ અ સેલ્ફ મેડ પર્સનાલિટી. આટલા ફ્લેટ, આટલા ફાર્મ હાઉસીસ, આટલી ફેક્ટરીઓ, આટલું ગોલ્ડ, આટલા ડાયમંડ, આટલું બીજું બધું, અને થોડુંક તમને ન કહેવાય એવું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સનગરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. સૂત્ર સાથે બોલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. ઓમ. જય સકૃદંડ, જય સકૃદંડ, જય સકૃદંડ, જય સકૃદંડ.